જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ખુશીની લહેર કહીએ તો પણ ચાલે, અને નથી દોડી શકતા એમને થોડીક દુઃખની લહેર કહીએ તો પણ ચાલે. કેમ કે આપણી દોડની તારીખ જાહેર થઈ ગઈ છે, એટલે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ, બરોબર. ત્રીજો સપ્તાહ એટલે 15 તારીખથી ચાલુ થાય. 15, 16, 17, 18, 19 કે પછી 20. ત્રીજો સપ્તાહ અહીંયાથી ચાલુ થાય. 15, 16, 17, 18, 19, 20. તો 4 કે 5 દિવસ આ તારીખમાંથી, આ 6 તારીખ છે ટોટલ, 6 તારીખમાંથી ગમે તે તારીખથી શરૂઆત થઈ શકે, બરોબર. તો શરૂઆત કોની થાય એ પહેલા જાણી લઈએ, કે જેને ઓનલી પીએસઆઈમાં ફોર્મ ભરાયું હોય. કેવું? ઓનલી ફોર પીએસઆઈ. તો એમનું કેટલા દિવસ ચાલે છે? વધીને 8 થી 10 દિવસ, બરોબર. પછી ચાલુ થશે પીએસઆઈ અને એલઆરડી. જ્યાં બંનેમાં ફોર્મ ભર્યું હોય બીજા ક્રમાંકમાં એ આવશે. એટલે શું થશે? આ 10 દિવસ વધી જશે, પછી 11 થી ચાલુ થઈ જાય 1 મહિના સુધી. 1 મહિના સુધી એલઆરડી અને પીએસઆઈ બંને, બરોબર, બંનેની તારીખ ચાલુ થઈ જાય. એટલે વધીને ઓનલી પીએસઆઈ વાળા માટે વધીને કેટલા દિવસ છે શરૂઆતના? 15 જાન્યુઆરીના અને 21 આ, એટલે કે 36 દિવસ છે આમની માટે, બરોબર. અને એલઆરડી અને પીએસઆઈ બંનેનું ગણવામાં આવે તો 10 દિવસ, 25 દિવસ આગલા મહિનાના અને 21 દિવસ આ, એટલે કેટલા થયા? ટોટલ 46 દિવસ, બરોબર. પછી એલઆરડી વાળા, ઓનલી એલઆરડીમાં જેને ફોર્મ ભર્યું છે લોકરક્ષક દળમાં, તો એ લોકોને શું છે સમજો કે 16 તારીખથી આપણી દોડ ચાલુ થઈ જાય. એક એક્ઝામ્પલ લઈ લઈએ, 16 જાન્યુઆરીથી દોડ ચાલુ થઈ જાય, તો 1 મહિનો તો પીએસઆઈ અને પીએસઆઈ એલઆરડીમાં ફોર્મ ભર્યું એ લોકોનો મહિનો જતો રહેશે આરામથી, બરોબર. 15 દિવસ આ અને 1 મહિનો આગળનો, એટલે કેટલા દિવસ છે? 45 દિવસ છે. 45 છે, 15 આ અને 20, 21 આ. ટોટલ 81 તો નહીં થાય, કારણ કે 45 દિવસ 1 મહિનો, 1.5 મહિના તો દોડ નહીં લે, કારણ કે કદાચ ગ્રાઉન્ડમાં વધારો કરી દેશે. દર વખતે 9-10 ગ્રાઉન્ડ ફાળવતા હતા, તો આ વખતે 10-12 ફાળવશે, તો શું ઝડપી પ્રક્રિયા પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓ એક સામટા વધારે બોલાવવામાં આવે, બરોબર. તો વધીને ગણો કે 20 દિવસ આ, 21 દિવસ તો ફાઇનલ છે એલઆરડી વાળા માટે, 15 આગળના ફાઇનલ છે, પછી 1 મહિનો આ ફાઇનલ છે. ટોટલ આટલા દિવસ થાય 66 થી લઈને 70 દિવસ, જેવો તમારો વારો આવે એ પ્રમાણે. પણ ઓનલી ફોર જે એલઆરડીમાં ફોર્મ ભર્યું છે એ લોકોએ 66 દિવસમાં તૈયારી કરી દેવાની છે, બરોબર. 1 મિનિટ ચાલુ કરજો. હા, તો ટોટલ તમને 66 દિવસ મળે છે, એટલે કે 2 મહિના અને 6 કે 5 દિવસ ઉપર મળશે તમને ઓનલી એલઆરડી વાળાને. ઓછા દિવસ હોય તો કોને? ઓનલી પીએસઆઈ વાળાને. અને એથી થોડાક વધુ દિવસ હોય, 46 દિવસ જેવું, તો કોને હોય? એલઆરડી અને પીએસઆઈમાં ભર્યું છે એને હોય, બરોબર. એટલે 46 દિવસ ઓછા ના કહેવાય દોડ માટે. જો તમે માનો ને તો દોડ માટે ઓછા ના કહેવાય. અત્યારથી તમારી શરૂઆત કરો કે તમે દોડ્યા જ નથી, આ 10 દિવસ તો જતા રહે, 21 દિવસ છે તમારી પાસે આ મહિનો, તો 21 દિવસ તમારે પ્રેક્ટિસ, વજન ઉતારવામાં કે થોડી રનિંગ સ્પીડ પકડવામાં વાર લાગી જાય, તો આગલા 15-20 દિવસ આરામથી તમે કરી શકો છો, બરોબર. જેને 26, 27માં, 28માં પૂરું થતું હોય એ લોકો કવર કરી શકે છે, કારણ કે 28 એની જ થાય કે જે 25માં અગાઉ પૂરું કર્યું હોય અથવા થોડા માટે રહી ગયા હોય, બરોબર. તો એવા વિદ્યાર્થી મિત્રો અત્યારથી તૈયારી ચાલુ કરી દો. બસ આટલા દિવસો પણ ઇનફ છે. જેને રંગ ચડ્યો છે, જેને જુનૂન છે, જોશ છે, એવા વિદ્યાર્થીઓ અત્યારથી ચાલુ કરી દે છે તો આરામથી પાસ થઈ જશે, બરોબર. ખાવા પીવામાં બધી બાબતે હવે સ્કીપ કરતા જાઓ. જે નથી ખાવાનું એ ના ખાશો, જે નથી પીવાનું એ ના પીશો, બરોબર. અત્યારે ઓનલી ફોર ફોકસ દોડ ઉપર કરો. સવાર સાંજ એવું લાગે તો 2 ટાઈમ દોડો. જેનું વજન વધારે છે, જેને 30-35 મિનિટ થાય છે, એવા વિદ્યાર્થીઓ ડબલ ટાઈમ દોડવાનું ચાલુ કરી દો, સવાર સાંજ, બરોબર. વાંચવાનું થોડુંક ઓછું હશે તો ચાલશે, પણ પહેલો ટાર્ગેટ શું છે? લેવલ 1 આપણું શું છે?
દોડ. તો આ પાસ કરી તો લેવલ 2 માં જશો તમે, બરોબર. એટલે લેવલ 1 પાર કરવા માટે તમારે મહેનત કરવાની છે. હવે આજ સુધી એમ કહેતા ફોર્મ નથી ભરાયા, ફોર્મ ભરાઈ ગયા, એમ કહેતા હું દોડની જાહેરાત કદાચ 2026 માં જશે, 11મા મહિનો, એવું બધા કહેતા હતા. તો પણ દોડની તારીખ પણ આવી, બરોબર. જોયું તમે, આજે જ તારીખ આવી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જેને જુનૂન છે એ લાગી જાઓ. હવે દિવસો વધારે રહ્યા નથી, બરોબર. હવે બીજી વસ્તુ કે પરીક્ષા ક્યારે આવે. સમજો કે પહેલાના પાછલા 15માં આપણે રનિંગ ચાલુ થઈ જાન્યુઆરી, તો જાન્યુઆરી ગયો, પછી ફેબ્રુઆરી જતો રહે, માર્ચ પણ જતો રહે છે. દોડમાં ધ્યાન રાખજો, 2.5 મહિના તો મિનિમમ જશે. એટલે માર્ચ ગતો રહ્યું, વાંચવા માટેનો સમયની વાત કરું છું. પછી 1 મહિનો રિઝલ્ટ આવતા થશે, એપ્રિલ. રિઝલ્ટ એટલે કે તમારું બધું રિઝલ્ટ બનાવશે, કેટલા પાસ થશે ને કેટલા નપાસ થશે એ બધું કાઢવાનું, એટલે એપ્રિલ આવી જશે. પછી 5મો મહિનો મે મહિનામાં શું થશે કે ચોથા કે 5મા મહિનામાં આ લોકોનું માર્ચમાં તો પરીક્ષા હશે, 10મા 12મા વાળાની. પછી શું હશે કે 8મા 9મા 1 થી 7 ધોરણ વાળાની એક્ઝામ હોય છે એપ્રિલ મહિનામાં, બરાબર. એપ્રિલ કે મે મહિના પછી રજાઓ પડી જાય. પછી અહીંયા છઠ્ઠામાં કદાચ જૂનમાં એક્ઝામ લઈ લે, બરોબર. ઓછામાં ઓછું જૂન મહિનો આવશે, બાકી મે અથવા જૂનની વચમાં એક્ઝામ તમારી આવી શકે છે. મે જૂન ગણતરી રાખવાની, કારણ કે આ લોકોને 11 માંથી 12મા મહિના આવતા ડિસેમ્બર સુધીમાં બધાને ઓર્ડર આપી દેવાના. જેટલા પાસ થવાના છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ એમને ઓર્ડર આપી દેવાના છે. એટલા માટે સમજો કે છઠ્ઠા મહિનામાં પરીક્ષા લેવાય, તો આપણે પૂછી નાખીએ. છઠ્ઠા મહિનામાં પરીક્ષા લે જૂનમાં, બરોબર. પછી જુલાઈ જતો રહેશે, ઓગસ્ટમાં રિઝલ્ટ આવશે, બરોબર. પછી ઓગસ્ટમાં રિઝલ્ટ આવી જાય એટલે 9મા મહિનામાં શું થાય, એ લોકોને ફાઇનલ મેરિટ આપે, ફાઇનલ મેરિટ આવી જાય 9મામાં, બરોબર. પછી 10મામાં શું થાય, ઓક્ટોબર મહિનામાં શું થાય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ સંપૂર્ણ પતાવી દે છે 10 થી 15 દિવસમાં. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી જાય એટલે ફાઇનલ ઓર્ડર પછી 11મા મહિનામાં નીકળી જાય. આ લોકોની આ ગણતરી હોઈ શકે છે, બરોબર. એટલે ઝડપી પ્રક્રિયા થવાની છે. ફોર્મ અચાનક ભરાયા, અચાનક દોડ આવી ગઈ, અચાનક પરીક્ષા પણ આવી જશે, તો બધી તૈયારી હવે તમારે રાખવી પડશે. દોડવાની સાથે સાથે વાંચવાનું પણ બધું સાથે જ પતાવતું જવું પડશે તમારે, સમજ્યા. બાકી દોડ પછી તમને 2-1 મહિના વધીને મળી શકે, 2 મહિના. તમારી દોડ જ્યાંથી પૂરી થાય, સંપૂર્ણ દોડ પૂરી થઈ જાય પછી 2-1 મહિના આપણને સંપૂર્ણ બધાને મળી શકે. બાકી જેની પહેલી દોડ પૂરી થઈ જાય એમને ફાયદો જ છે, બરોબર. એટલે 1 થી 6 મહિનામાં ટોટલ તમારે હજુ 6 મહિના છે તૈયારી માટેના. ટોટલ પરીક્ષાની દોડ થઈ જતી હોય તો 6 મહિના તૈયારીના ઓછા ના કહેવાય મિત્રો, બરોબર. તો લાગી જાઓ દોડમાં અને તૈયારી શરૂ કરી દો. સપના તમારા પૂરા કરો, ખાખી તમારી રાહ જોવે છે. તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. અને સમાચાર એક કહી દઉં કે પીએસઆઈનું પરિણામ આ 10 થી 30 તારીખ સુધીમાં લગભગ ડિસેમ્બરમાં આવી જવાનું છે, કાં તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ફાઇનલ પીએસઆઈનું મેરિટ અને રિઝલ્ટ, બરોબર. એ ફાઇનલ છે. આ તમને જતા આટલા સમાચાર આપતો જો. તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરતું નથી, જોનારા વધારે સંખ્યા વધી જાય, સબસ્ક્રાઇબ કોઈ કરતું નથી. એનો મતલબ મારા વિડીયો તમને ગમતા નથી, એવું જ થાય ને. કારણ કે 10,000 જણા, 14,000 જણા જોવે છે વિડીયો, પણ એમાંથી કોઈ હજુ 1000 સબસ્ક્રાઇબર નહીં થયા. તો તમે વિદ્યાર્થીઓ સપોર્ટ નહીં કરો તો કોણ કરશે, બરોબર. શિક્ષક તમને મદદ કરશે, શિક્ષકને તમે મદદ કરો. બાકી આમાં કોઈ અભણ છે, નથી ભણેલા, એમને તો કોઈ કામમાં આવવા નથી વિડીયો, એટલે સબસ્ક્રાઇબ ના કરે, સ્વાભાવિક છે. એમને કંઈ ખબર નથી પડતી, બરાબર. એ અજ્ઞાન છે, પણ તમે જ્ઞાની છો એ તો સબસ્ક્રાઇબ કરો, બરોબર. મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.